10 વિજ્ઞાન પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન। આપણે આગળ જોઈ ગયા આવર્તન। તો આવર્તન એ શું છે કે જ્યારે વનસ્પતિ હોય તે અહીં આગળ કોઈ દાખલા તરીકે પ્રકાશ હોય તો પ્રકાશની સંવેદના થાય ત્યારે એ પ્રકાશ તરફ વનસ્પતિની ટોચ એ વળે છે તો એને આપણે એ પ્રકાશ આવર્તન કહેવામાં આવે। પણ આગળ આવર્તનના જુદા જુદા પ્રકાર છે। પ્રકાશ આવર્તન, ભૂ આવર્તન, જલાવર્તન, રસાયણ આવર્તન અને સ્પર્શ આવર્તન। એટલે આ રીતે અહીં પ્રકાશ આવર્તન એ વનસ્પતિની જે ટોચ હોય તેને પ્રરોહ કહેવાય, તો એ પ્રકાશ તરફ વળે છે અને જ્યારે મૂળ છે એ પ્રકાશથી વિરુદ્ધ દિશામાં આવર્તન દર્શાવે છે। આમ પ્રકાંડ એ ધન પ્રકાશ આવર્તન ધરાવે છે, જ્યારે મૂળ એ ઋણ પ્રકાશ આવર્તન દર્શાવે છે। બીજું છે ભૂ આવર્તન। તો ભૂ આવર્તન એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની દિશામાં થતા આવર્તનને ભૂ આવર્તન કહેવાય। અહીં મૂળ જે છે ધન ભૂ આવર્તન ધરાવે છે, જ્યારે પ્રરોહ એટલે કે પ્રકાંડની ટોચ એ ઋણ ભૂ આવર્તન ધરાવે છે। પછી જલાવર્તન। તો જલાવર્તન એટલે વનસ્પતિના મૂળ એ પાણી તરફ હલનચલન કરે છે। આમ મૂળ એ ધન જલાવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ છે એ ઋણ જલાવર્તન દર્શાવે છે। રસાયણાવર્તન। તો અહીં રસાયણ તરફ થતા આવર્તનને રસાયણાવર્તન કહેવાય। દાખલા તરીકે ફલનની ક્રિયા દરમિયાન પરાગનલિકાની જે અંડક તરફ થતી જે વૃદ્ધિ છે એ રસાયણાવર્તનનું ઉદાહરણ છે। હવે છે સ્પર્શાવર્તન। તો સ્પર્શાવર્તન એટલે સ્પર્શને લીધે થતા હલનચલનને સ્પર્શાવર્તન કહેવામાં આવે છે। દાખલા તરીકે વનસ્પતિના સૂત્રાંગો, વટાણાના સૂત્રાંગોની વાત આપણે આગળ થઈ ગયા, તો આવા સૂત્રાંગો જ્યારે આ ધારનો સ્પર્શ થાય ત્યારે આ ધારની ફરતે વીંટળાઈ જાય છે। આમ વનસ્પતિના સૂત્રાંગો એ ધન સ્પર્શાવર્તન ધરાવે છે। બીજો પ્રશ્ન છે વનસ્પતિના વૃદ્ધિ ઉત્તેજક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું વર્ણન કરો। તો વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્ત્રાવો અગત્યનો ભાગ ભજવે છે। તો વનસ્પતિના અંતઃસ્ત્રાવો વૃદ્ધિ ઉત્તેજક અંતઃસ્ત્રાવોમાં ઓક્સિન, ગિબરેલિન અને સાયટોકાઇનિન છે। હવે ઓક્સિન તો એ પ્રરોહના અગ્રભાગે એટલે કે ટોચના આગળના ભાગે સંશ્લેષણ પામે છે, તેના લીધે કોષોની લંબાઈમાં વધારો થાય છે। જ્યારે વનસ્પતિમાં એક તરફથી પ્રકાશ આવતો હોય ત્યારે ઓક્સિન જે છે એ જે તરફ પ્રકાશ ન આવતો હોય એ તરફ એ પ્રસરણ પામે છે અને ઓક્સિનની ત્યાં આગળ સાંદ્રતા વધી જાય છે અને ત્યાં આગળ કોષોની લંબાઈમાં વધારો થાય છે। આ રીતે વનસ્પતિનું જે પ્રરોહ છે એમાં વધારો થાય છે અને પ્રકાશ તરફ ફેલાય છે, જેને આપણે પ્રકાશ આવર્તન કહેવામાં આવે। એટલે આ રીતે પ્રકાશ આવર્તન માટે ઓક્સિન એ અંતઃસ્ત્રાવ અગત્યનું છે। પછી ગિબરેલિન। તો ગિબરેલિન એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે। પછી સાયટોકાઇનિન। તો જ્યારે સાયટોકાઇનિનનું પ્રમાણ વધુ હોય ત્યાં કોષ વિભાજન ઝડપથી થાય છે અને ફળ અને બીજની અંદર એની સાંદ્રતા સાયટોકાઇનિનની સાંદ્રતા વધારે હોય છે। પછી વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ। તો એબ્સિસિક એસિડ અને ઇથિલિન। ઇથિલિન જેને ઇથિન કહેવામાં આવે છે, તો એ આપણે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો છે। તો આવા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો એ આપણે ઘણી વખતે એના કારણે ફળ જે કાચા હોય, કાચા ફળ ખરી પડતા હોય છે ઝાડ પરથી અને પાન પણ ખરી પડે છે, તો આ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવને કારણે બને છે। તો બીજો પ્રશ્ન છે મનુષ્યમાં અંતઃસ્ત્રાવોની ગ્રંથિઓ અને તેમાંથી જળતા અંતઃસ્ત્રાવો અને તેમના કાર્યોનું વર્ણન કરો। તો અહીં આગળ મનુષ્યના અંતઃસ્ત્રાવો માટેની આકૃતિ બતાવેલી છે। તો એમાં મગજની અંદર હાઇપોથેલેમસ, પછી પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ આ મગજની અંદર આવેલી છે। સાથે સાથે થાઇરોઇડ ગ્રંથિ જે સ્વસંધારિકામાં આવેલી છે। પછી છાતીના ભાગમાં થાઇમસ ગ્રંથિ આવેલી છે।
સ્વાદુપિંડ આપણે સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એ જઠરની નીચે આવેલી છે. મૂત્રપિંડના ઉપરના ભાગમાં એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. આ શુક્રપિંડ જે પુરુષમાં શુક્રપિંડ છે અને સ્ત્રીની અંદર અંડપિંડ એ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. હવે હાઇપોથેલેમસ ગ્રંથિ આપણે જોઈએ તો હાઇપોથેલેમસ ગ્રંથિ એ મગજના અગ્રભાગમાં આવેલી છે, અગ્રમગજની અંદર. અને આ ગ્રંથિ એમાં રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય છે અને આ હોર્મોનના કારણે આ હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ, તો આ અંતઃસ્ત્રાવને કારણે પિટ્યુટરી ગ્રંથિ કાર્યરત બને છે અને તેમાંથી અંતઃસ્ત્રાવ ઝરે છે. હવે પિટ્યુટરી ગ્રંથિ જોઈએ તો આ હાઇપોથેલેમસ ગ્રંથિના નીચે પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે અને એ પ્રમુખ ગ્રંથિ કહેવામાં આવે છે. હવે આ હાઇપોથેલેમસની નીચે હોય અને એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એમાંથી જતો હોય છે, જેને આપણે અંગ્રેજીમાં ગ્રોથ હોર્મોન્સ કહેવાય. તો GH વડે દર્શાવવામાં આવે છે, ગ્રોથ હોર્મોન્સ એટલે GH. હવે આ ગ્રોથ હોર્મોન્સ એટલે GH ના વધુ પડતા સ્ત્રાવથી માણસની ઊંચાઈ અતિશય વધી જાય છે, જેને આપણે વિરાટ કાયદા કહેવામાં આવે છે. અને જે ઓછો જરે, GH અંતઃસ્ત્રાવ જો ઓછો જરે તો માણસ ઠીંગણો રહી જાય છે, જેને વામનતા કહેવામાં આવે છે. બીજી ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ. તો થાઇરોઇડ ગ્રંથિ ગળાની અંદર શ્વસન નલિકાની અંદર એના જોડાયેલી હોય છે અને એમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઝરે છે. આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જે છે એના બનવા માટે, એના સર્જન માટે આયોડિનની જરૂર હોય છે, એટલે આયોડિન યુક્ત હોય છે. આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું ચયાપચયનું નિયમન કરે છે. આપણા આહારમાં આયોડિનની ઉણપ હોય તો આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઓછો બને છે, ઓછો ઝરે છે. એટલે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ પૂરતા પ્રમાણમાં હોવા માટે આપણા ખોરાકની અંદર આયોડિન જરૂરી છે. અને એટલા માટે આપણે આહારમાં, ખોરાકની અંદર રસોઈ બનાવતી વખતે જે મીઠું વાપરતા હોઈએ એ મીઠું આયોડિનયુક્ત મીઠું હોય એ વધારે જરૂરી છે. પછી પેરાથાઇરોઇડ ગ્રંથિઓ. તો આપણે થાઇરોઇડ ગ્રંથિ જે છે એની અંદર બીજી 4 ગ્રંથિઓ એની અંદર ખૂંપેલી હોય છે, જેને આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિઓ કહેવામાં આવે છે. આ પેરાથાઇરોઇડ ગ્રંથિઓમાંથી પેરાથોર્મોન નામનો અંતઃસ્ત્રાવ ઝરે છે. હવે એ રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું નિયમન કરે છે. પછી સ્વાદુપિંડ ગ્રંથિ. તો સ્વાદુપિંડ ગ્રંથિ છે જઠરના નીચેના ભાગમાં આવેલી છે અને એમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઝરે છે. આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ જે છે એ ઇન્સ્યુલિન એ આપણા રુધિર અને પેશાબમાં શર્કરા એટલે કે આપણે ખાંડ એનું પ્રમાણનું નિયંત્રણ કરે છે. એટલે આ જો અંતઃસ્ત્રાવ ઓછો ઝરે તો આ નિયંત્રણ ન થાય, એટલે કે રુધિરમાં આપણે ખાંડ અને જે એના પેશાબમાં ખાંડ અને રુધિરમાં ખાંડ એનું પ્રમાણ વધી જાય છે, જેને આપણે ડાયાબિટીસ અથવા મધુપ્રમેહ કહેવામાં આવે છે. એટલે એ રોગ થાય છે. અને આ રીતે આ રોગ ન થાય એ માટે આપણે શું કરી શકાય? તો આપણે એના માટે ગળ્યા પદાર્થો જે છે એ ઓછા ખાવા જોઈએ અથવા ન ખાવા જોઈએ. આ ઉપરાંત કસરત નિયમિત રીતે કરવી જોઈએ અને સાથે સાથે આપણે દવા જે છે એની દવા પણ નિયમિત લેવી જોઈએ. પછી બીજું શુક્રપિંડ. તો શુક્રપિંડ એ પુરુષમાં આવેલા હોય છે, એટલે નરની અંદર, નર પ્રાણીની અંદર આ શુક્રપિંડ હોય છે. શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઝરે છે, ટેસ્ટોસ્ટેરોન. અને આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એના કારણે યુવકોની અંદર જે નર જાતીય લક્ષણોનો વિકાસ થાય છે. નર જાતીય લક્ષણો એટલે કે યુવકોમાં દાઢી મોજ ફૂટે, એનો અવાજ ઘેરો થાય, એના છાતીનો ભાગ છે પહોળો બને, એટલે આ બધા નર જાતીય લક્ષણોનો વિકાસ એના કારણે થતો હોય છે. પછી શુક્રપિંડ. હવે અંડપિંડ. તો અંડપિંડ એ માદામાં એટલે કે સ્ત્રીમાં આવેલા હોય છે અને એના કારણે આ અંડપિંડમાંથી 2 જાતના અંતઃસ્ત્રાવ ઝરે છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આવા 2 જાતના અંતઃસ્ત્રાવ એમાંથી ઝરે છે અને આ અંતઃસ્ત્રાવને કારણે સ્ત્રીઓની અંદર એ
આપણે સ્ત્રી જાતીય લક્ષણોનો વિકાસ થાય છે, જેવા કે સ્તન ગ્રંથિઓનો વિકાસ થવો, એમાં અવાજ જે છે તીણો થવો, એની ચામડી મુલાયમ બનવી, એનો આ જે કમરનો ભાગ છે પહોળો થવો, આવા બધા લક્ષણો જે છે એ સ્ત્રી જાતીય લક્ષણો છે. હવે આ રીતે બીજો પ્રશ્ન છે કે એડ્રિનલ ગ્રંથિ. જો એડ્રિનલ ગ્રંથિ એ આપણે આ મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે. આ મૂત્રપિંડના ઉપર બંને મૂત્રપિંડની અંદર એક એક એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે. આ એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે, એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ. અને આ અંતઃસ્ત્રાવ એ મનુષ્યમાં લડો યા ભાગો ની વૃત્તિ ધરાવે છે. એટલે આ અંતઃસ્ત્રાવ જ્યારે જરે ત્યારે એનાથી શું થાય છે કે આપણા પાચન માર્ગ તરફ જે અથવા તો ચામડીના નીચેના તરફ જે ધમનીઓની નજીકમાં જે કંઈ આપણે પેશીઓ હોય છે, બરાબર, તો એ પેશીઓ સંકોચન પામે છે, જેના કારણે ત્યાં રુધિરનું પ્રમાણ ઓછું જાય છે અને એ રુધિરનો પુરવઠો એ આપણા ઐચ્છિક અંગો તરફ વળી જાય છે. ઐચ્છિક અંગો એટલે કે આપણા હાથ અને પગ તરફ આ રુધિરનો પુરવઠો વધારે પડતો વળી જાય છે. આ ઉપરાંત આપણા શ્વસનનો દર છે એ પણ વધી જાય છે, કારણ કે એમાં આપણા છાતીની પાસળીઓ અને ઉરોદર પટલ જે છે એના સંકોચનમાં ફેરફાર થાય છે, જેના કારણે શ્વસન દર વધી જાય છે. આ ઉપરાંત હૃદયનું સંકોચન અને પ્રસરણ પણ વધી જાય છે. એટલે શરીરની અંદર રુધિરનું જે પ્રમાણ છે એ પ્રમાણ આપણે ઐચ્છિક જે સ્નાયુઓ છે, હાથ પગના સ્નાયુઓ, ત્યાં વધી જાય છે અને એના કારણે આપણે જે લડો યા ભાગો એની જે વૃત્તિ છે એ વૃત્તિનો વિકાસ થાય છે. એટલે કે કોઈક વખતે કોઈ લડાઈ થવાની હોય તો ત્યાં આગળ જો માણસ સશક્ત હોય તો લડવા માટે તૈયાર થઈ જાય, અથવા તો એનામાં શક્તિ ઓછી લાગે એમ લાગે તો પછી એ ભાગી જવાનું મુનાસિબ માને છે. હવે બીજું છે અંતઃસ્ત્રાવ શરીરમાં બધા સ્થાને હોય છે. સમજાવો. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આપણે જે જોઈ, આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નલિકા રહિત ગ્રંથિઓ છે. અને નલિકા રહિત ગ્રંથિઓ એટલે એમાં કોઈ નલિકા હોતી નથી, એટલે એમાંથી જે કંઈ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એ અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં પડી જાય છે અને એ રુધિર મારફતે રુધિરવાહિનીઓ જે છે આખા શરીરમાં પથરાયેલી હોય છે. એટલે આ રુધિરવાહિનીઓ મારફતે શરીરના દરેકે દરેક ભાગમાં અંતઃસ્ત્રાવ પહોંચી જાય છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે અંતઃસ્ત્રાવ શરીરમાં બધા સ્થાને હોય છે. પછી બીજું છે કે આમાં તફાવત પણ પૂછી શકાય કે પ્રાણીઓમાં થતું નિયંત્રણ અને સંકલન અને વનસ્પતિમાં થતું નિયંત્રણ અને સંકલન. તો પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતાતંત્ર હોય છે, જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિમાં આવું કોઈ ચેતાતંત્ર હોતું નથી. પછી પ્રાણીઓમાં આના સંકલન માટે એટલે કે એના માટે જે છે એ આપણે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે સ્નાયુમાં, જ્યારે વનસ્પતિમાં આવું વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોતું નથી. અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ પણ અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પતિમાં પણ આવા અંતઃસ્ત્રાવો છે. આ ઉપરાંત વનસ્પતિમાં પાણીમાં થતી હેરફેરના કારણે પણ આવું હલનચલનની ક્રિયા જે છે એ થતી હોય છે. એટલે આ રીતે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે નિયંત્રણ અને સંકલન આ રીતનો તફાવત છે.